ગીર ગઢડા તાલુકાની શ્રી પીછવી પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગીર ગઢડા મામલતદાર વાળા સાહેબ તથા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, એસએમસીના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીગણ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આંગણવાડી તથા બાલવાટિકામાં પ્રવેશ મેળવવા આવેલા નાના ભૂલકાઓનું ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું। પ્રવેશોત્સવ નિમિત્તે નવા દાખલ થયેલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું અને મહાનુભાવોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણના પ્રથમ પગથિયે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન એસએમસીની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો તેમજ વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ઉપરાંત ગામના આગેવાન અને વાલીઓ સાથે શિક્ષણ ક્ષેત્રે ગામને વધુ પ્રગતિશીલ બનાવવા માટે રચનાત્મક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ બાળકોનું અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે। કાર્યક્રમ સમગ્ર ગામ માટે પ્રેરણાદાયી અને યાદગાર રહ્યો હતો અને પ્રવેશને ઉત્સવ તરીકે ઉજવવાનો છે। આપણે આ કાર્યક્રમને પ્રવેશોત્સવ તરીકે જાણીએ છીએ। સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ કે એને મહા ઉત્સવ કીધો છે, એટલે એના પરથી તમને ખ્યાલ આવે કે ભાઈ કન્યા કેળવણી સરકાર કેટલું મહત્વ આપે છે। આપણે બાળકીઓ, દીકરીઓને જે આપણે પ્રવેશ અપાયો છે એ બાળકીઓના શિક્ષણમાં સરકાર તત્પર છે। આખા રાજ્યમાં, સંપૂર્ણ રાજ્યમાં કન્યા કેળવણી તદ્દન ફ્રી રાખવામાં આવી છે। સરકાર શ્રી કન્યા કેળવણી માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતી નથી। આપણી જે સરકારી સંસ્થાઓ છે, સરકારી શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ અને